માં એક સોરને પૂછ્યું જજ સાહેબે કે એક ને એક દુકાન તે 4 વાર તોડી, શું કામે તોડી? તો ઓલો સાહેબ 4 વાર તોડી, એક જ વાર તોડી. તો 3 વાર હું કામ તોડી? સાહેબ એ હાડીની દુકાન હતી ને તો અડધા હાડી લઈ આવ્યો તો તમારી ઘરવાળી મને કે આવી હું લે કલર બદલાવતા આવો. તો 3 તો મેં એટલે તોડી હતી, કલર બદલાવા તોડી હતી. એ બરો રામ ભલું કરે. હમણાં એક જગ્યાએ કથા છે ને, તો કથા હતી એટલે એની વાઈફે એના હસબન્ડને કીધું, ધણીને, કે બાજુમાં બધા 4-5 બેનપણીઓ જાય છે, તું કથા સાંભળવા જાઓ. બોલો કોઈ દી ના પાડે, લગભગ ના ન પાડે. એ તમે હું જાઓ ઘડીક જાઓ, મારો રામ ભલું કરે. અને કથા તમને કહું, ગયા એટલે સાંજે આવ્યા કે તું કથા સાંભળવા ગઈ હતી, કેવું હતું? અરે બાપા બોટાદની તો વાત ન થાય, એટલું માણા હૈયું દળાય કે નહીં, વાત જવા દો. કથા સાંભળી કે નહીં, પછી તો સાંભળો જ કરો ને, શકડોળ ને છોકરાઓને તમને કહું જ્યાં અહીંયા નકરું ખાવાનું અને પ્રસાદીની તો વાત જ નહોતી. અરે માણા કથા સાંભળી કે નહીં, પણ આટલું માણા હોય એમાં કથા સાંભળાય? બોલો આનું શું કરો, મારો રામ ભલું કરે. આનો કેવું ઉદ્ધાર કરવા જવાનો આપણે? અને મેં કથા સાંભળવા ગયો તો અહીંયા વ્યાસપીઠ ઉપરથી બોલતા, ભગવાન પરમેશાન વ્યક્તિ વિચારણે પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથમ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો, એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળ ઓછા કર્યા. 2 જણા મારી પાસે ખબર નહીં એવડી પીધર મોટા કરીને, તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો ને આવ્યા હતા કથા સાંભળવાની, શું જોવા બેહાયલા? આ પિતૃઓનો મોક્ષાર એનો છે કે અમારા પિતૃઓનો મોક્ષાર છે ભાઈ, અમારે લતા મારવાના, તમારો રહેવા ટૂંકમાં અમે આ કરી ભાઈ. કેવું મારું રામ ભલું કરે. અમુક છે ને એમને આનંદ આવે. ક્યાં ભાઈ ગયો? એ ભાઈ ક્યાં બે? ના બે ને ભાઈ શું વાંધો તને? બે હું ગૂગલ પે કરી દે, ત્યાંથી ગૂગલ પે કરી દે $20 જા. એમાં હું મૂંઝાઈ ગયો યાર, ક્યાંય ભાગવાનું નથી. ના બેહો, તમને ખબર પડે ને. વિચાર તો કરો. આજ હું એમને મેં હું આગળ કીધું, આજ હુવાણી કરવાની, પ્રોગ્રામ 25 તારીખે છે. હા તો મેં શું કીધું તું કે હજુ અધૂરું પૂરું રહી જાય ને, આપણે 25 તારીખે બહારાટી કરાવશું. અને કદાચ એકને એક જોક બીજી વાર આવશે તો વાંધો ને, તમે મારા છો. હવે થઈ શું ગયું? અને તમારે ક્યાં ગહાર હોય છે? આનંદ ગમે ત્યાંથી કરવો. વાત મૂળ મુદ્દા ઉપર આવી જાઓ. વિવાહ કે જૂના આલ્બમ જોવો ને તો કેવા સુંદર મજાના આલ્બમ હતા. એ આલ્બમ જોવો તો તમને રૂડું લાગે યાર. અહીંયા તમને કહો વર ઊભા હોય ને અહીંયા વવાર ઊભા હોય ને, આવી રીતે આમ જે ટેકો દઈને ફોટા પડાતા હતા, પછી આવી રીતે આમ ગાલેસા પકડીને ઊભા હોય, હણકાના ગાલેસા. એ ફોટા જોવો તો રૂડા લાગે. તો મને મગજમાં એક પોઈન્ટ આવ્યો કે જૂની પેઢીઓના ફોટા આવનારી પેઢીઓ જોઈ શકશે. એની હયાતી નહીં હોય છતાંય જૂની પેઢીઓના ફોટા નવી પેઢીઓ જોઈ શકશે, પણ નવી પેઢીઓના ફોટા જૂની પેઢી નહીં જોઈ શકે. આઈ એમ સોરી. હું કામ નહીં જોઈ શકે એનું રીઝન આપું. આપણે જે આ પ્રી વેડિંગ શૂટિંગ નીકળ્યા છે, બહુ સારી વાત છે. પ્રી વેડિંગ શૂટિંગ કરવું જોઈએ. આ વ્યવસ્થા નહોતી, આપણે નવી ઉમેરી. પૈસા હોત કરાય, નકર વાડીએ જવાય. બળ કરાય. પ્રી વેડિંગ શૂટિંગ કઈ રીતે કરવું એનું બળ કરવાનું. પણ એક હાથ જોડીને પ્રાર્થના કરું તમને બધાને, પ્રી વેડિંગ શૂટિંગ કરો છો, અલગ અલગ સારામાં સારી હોટલોના ટેરેસ ઉપર જઈને કે ગમે ત્યાં આમ મોટા ધોધ હાલતા હોય ત્યાં તમે પ્રી વેડિંગ શૂટિંગ કરો, બહુ સારી વાત છે. તો એકાદો તો કોક એવો નીકળો પ્રી વેડિંગ શૂટિંગ કરવા માટે 4 ધામની યાત્રાએ જાય, ત્યાં પ્રી વેડિંગ શૂટિંગ કરે. એકાદો તો કોક એવો નીકળો જે 47,000 મંદિરો તૂટી ગયા છે એના પ્રી વેડિંગ શૂટિંગ આ ફોટામાં નાખે. એવું તો કંઈક કરો કે 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને પ્રી વેડિંગ શૂટિંગમાં ઉમેરો. શું કામ? આવનારી પેઢીઓ જોહે ને તો એને ખબર પડે છે કે આવી રીતે પ્રી વેડિંગ શૂટિંગ થાય. ધોતી પહેરો, ત્રિપુંડ કરો, ચાંદલો કરીને પ્રી વેડિંગ શૂટિંગ કરવા જાઓ. એમાં શું વાંધો શું છે? આવનારી પેઢીઓને ખબર પડે છે. આ તો અમુક પ્રી વેડિંગ શૂટિંગ મારો રામ ભલું કરે બોલાય નહીં ક્યારેય,
પણ ટૂંકા કપડાં પહેરીને માથે એમાં 20 ફૂટના ઓલા ઝાડવા પીડ્યા હોય, હુકાઈ ગયેલા, ત્યાં બેન માસડા સેડા હોય, ગોઠણથી ઉપરના કપડાં પહેરો ને 14 ફૂટની સુંદરી ઉડતી હોય, મેરી ચૂનર ઉડ. અહીંયા પાછો આપણો વરાદો અને તમને કોઈ કાળા કલરનો ઘોડો તબડક સ્લો મોશનમાં આવેલો હતો, અને એ બધું તમારા હગાવાલા બધું જોવે, તો એમાં હેનો રાજીપો? સાહેબ, સનાતન સંસ્કૃતિના પહેરવેશે ધારણ કરો, જે આવનારી પેઢીઓને ખબર પડશે. કેમ ભાઈ 25 થી 31 ડિસેમ્બરમાં નિશાળો એવું કહે છે કે સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો નિહાળે, તો આપણે જઈએ છીએ ને, ક્યાં નથી જતા? પહેરીને મોકલી જ છીએ ને છોકરાઓને. ભાઈ એમાં હરખ એનો છે. સાન્તાક્લોઝ સારું વ્યક્તિત્વ હોય છે, એના ચરણોમાં પ્રાર્થના, જે દેશમાં રહ્યો એનું તમારે પાલન કરવું પડે. હે કહું ને, હું ઊભો તો રે મારો ભાઈ, બહુ ઉતાવળો યાર, એને હરખ તો જો. અહીંયા તો એવા લોકો બેઠા, સ્વામી મેં જોયું ને કે હું શું કામ ડરું છું, શું કામ મારી હેરોઈડ બોલતા જાય છે કે એટલું સાંભળતા છે, એટલે મારે એને કેવું પડે. હું આમ 2-3 જણ કે બહુ સાંભળું, મેં કોકનો વારો આવવા દે ને ભાઈ, બીજા ઘણા કલાકારો બાકી છે ને આપણે બધાને મોટા કરવાના છે, એને થોડુંક સનાતન સંસ્કૃતિની વાતો કરો તો એને મોટા કરો. ક્યાં હતો હવે હું? હા, સાન્તાક્લોઝ સારો વ્યક્તિત્વ હોય છે, બધી વાત સાચી, પણ સાન્તાક્લોઝની ક્યાંય મઢી ખરી? હે, સાન્તાક્લોઝનો ક્યાંય ધૂણો ખરો? ધૂણો શિખરબદ્ધ મંદિરો છે એને? હે, એની ગૌશાળા છે ક્યાંય? હે, એનું અન્નક્ષેત્ર ક્યાંય હાલે? તો ઉપાડા હે ના લીધા છે. એના અનુયાયીઓ છે જે દિલથી માને છે, ક્યારે સાન્તાક્લોઝને જોયા નથી પણ મનથી માનતા કરે છે કે હું દીવ દમણ ગોવા માનતા ચડાવી જાય તમારી. માતાજી એને સુખી રાખે, માતાજી તેનું ચંદા રખાશે. કેવું હે, કેવું હાલે? ગિરીશ કા ગાના સુનેગા, બોલો. અને હું જોઈ છે જ નથી હળવું. હું કાયમિકને માટે એક પ્રોગ્રામમાં એક બે વખત મારથી જોક્સ થઈ ગયો હતો કે રીલ્સું બનાવો ને તો સનાતન સંસ્કૃતિની રીલ્સું બનાવજો. તમે પોતે ફેમસ થવા માટે કે તમે વલ્ગારિટીને સહારો લઈને ફેમસ થવા માટેની રીલ્સું ન બનાવતા. મેં એક રીલ્સું જોઈ, 4-5 બહેનો અહીંયા ઊભી હતી ને એક બેલ અહીંયા ઊભી હોય છે, શ્રીમતનું કંઈક એનો પ્રોગ્રામ હશે ને એ રીલ્સ બનાવતી હતી. 4 બહેનો અહીંયા ઊભી, તેમાં ગીત પાછળથી બેકગ્રાઉન્ડમાં ફિટ કરવા, પતલી કમરિયા દેખો હાય હાય હાય, પતલી કમરિયા દેખો હાય હાય કરીને આમ કર્યું. તો ઓલી જે બેન સિંગલ ઊભી હતી ને, જે માં બનવાની છે, એ શું કે એવું મન ન આવડે તો હું કામ આદેરશું? આ નથી આવડતું તો હું કામ આ કરો છો? આવનારી પેઢીઓ શું શીખશે તમારી પાસે? માની લો રીલ્સ ચડી ગઈ, 5-25 હજાર કે 2 મિલિયન 4-5 મિલિયન વ્યૂ આવી ગયા, તો આવનારી પેઢીઓને તકલીફ કેવી થાય એ ખબર? આપણે નહીં હોય, સોશિયલ મીડિયા છે, આવનારી પેઢીઓ તો એ નવું દેવાવાળું જ છે ને. આ ટેકનોલોજી કેવી વચ્ચે ટેકનોલોજી, આ તો એ આવનારી પેઢીઓ જો ફોટા જ નહીં હોય તો તરત એમ થાય કે ત્રીજી પેઢીએ કોઈક દીકરો જન્મો છે, મારા બાની હયાતી નથી, લેન મારે બાને હું એકાઉન્ટ ખોલું, તો બાનું એકાઉન્ટ ખોલશો તો બાદ તમે પતલી કમર યાદ દેખો હાય હાય હાય, બોલે પગ હેઠળ જમીન વી જાય, મારા બા હાવ આવા છે. આવ બે હાથ જોડીને પ્રાર્થના કરું, સનાતન સંસ્કૃતિને વેગ મળે એવી વાતો કરું. સનાતન સંસ્કૃતિને, તિલક ચાંદલાને, ભારતીય સંસ્કૃતિને વેગ મળે એની રીલ્સું ચડાવો. આપણી મેં તો એ કીધું કે આમાં આપણી ઘેર કોઈક બે હવા આવે ને, સોફો આપણો સા આપણી પીવે, પંખો આપણો બળે, એના છોકરાને વાતો કરે. હિતેશભાઈ અમારો ચિંટુ તો ચિંટુ જ છે, ફર્સ્ટ આવેલો છે અમારો ચિંટુ. એટલે એના ચિંટુને એટલા વખાણ કરે તો અમારો છોકરો સામું છે, આપણને એમ લાગે કે આ ભાદરવા મહિના શીવડા ડોડા આવી જાય. મારો રામ પેલું કરે, તમારો ચિંટુ છે તો અમારે શું છે? આ કે બેઠા છે આવડા, તમે ભગત હે ના દાંત કાઢો ઠે. આપણે પૂછીએ કેટલું ઇંગ્લિશ, કેટલું ઇંગ્લિશમાં આવડવું છે, એટલું ઇંગ્લિશમાં આવડવું છે કે નહીં. ચાલુ કરવાનું સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે, વિડીયોઝ પણ ડાઉનલોડ કરે છે. બોલો, એને અમુકની એક્શનો જોઈને આપણે ઓહો, મેં કીધું આટલું બધું ઇંગ્લિશ પાવરફુલ છે ને. હા, ગેમ ડાઉનલોડ કરે. હા, મેં તો 20-25 વર્ષનો થવા દે. વાય
મેં કીધું 20-25 વર્ષનો થાય ને આખા ઘરને ડિલેટ મારી દેવાનો અને સંભાળીએ મને બેઠી સંભાળી જાય કે હું કહેતો હતો. કેમ કે અત્યારે જેવું ડાઉનલોડ કરો એવું જ આવે ને. પણ તમારો દીકરો કે દીકરી કે શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, સંતોને દેખીને 10-12 દંડવત પ્રણામ કરતો થઈ જાય, માળાઓ ફેરવતું થઈ જાય, મહાદેવના ઓમ ત્રંબકમ મજામહી સુગંધિમ પુષ્ટિવર્ધન મુરવારુકમિ વંદનાન મૃત્યુર્મોક્ષ્ય મામૃતા તો મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિમ પીડિતમ કર્મ બંધનમના શ્લોકો આમ બોલતો થઈ જાય ને તે દી આ ઓવર એ કરજો. આ શીખવાડ્યું નથી ને આવ્યું ક્યાંથી? આ નથી ઘણા કહેતા છોકરું જન્મ કે કપાળ મારી જવું, દાદો તેડે આંખો મારી જાય, કાકો તેડે કાન મારી જવા છે, ફૈબા તેડે, ફુવા તેડે, માસા તેડે, માસી તેડે, બધા તેડે તેડે રમાડે રમાડે 10-20 રૂપિયા દઈને વિયા જાય. એનો 25 વર્ષનો થાય ને, આ શું કર્યું? હલો, હા, એનો 25-30 વર્ષનો થાય ને એટલે ગામમાંથી ને કોલેજોમાંથી બહારથી ફરિયાદો મળે આવે ને પછી એકાબીજા સામું જો આ કોની જેવું કોની જેવું છે, આ તને શું આ બધું કોની જેવો છે? તમે બધે હું શું આમાં તેડી તેડીને કહેતા કે મારી જેવો લઈ લો. હવે થયું છે એવું બેઠા એને ખબર છે, મને ખબર છે કે 70-80 વર્ષ પહેલાં કોઈ સુવિધાઓ નહોતી. પણ હતું હું આપણા બાપ દાદા પાસે ને બધે ધર્મ હતો. જમવા બે ને એટલે એક રોટલો કૂતરાને નાખે, એક રોટલો કદાચ મીંદડું બેઠું એને નાખે. બાઈએ જ્યારે ચૂલે રોટલા કરતી હોય ને તે સાધુ મહાત્માઓની ઠાકર થાળની અને ગાયોની બધી રોટલીઓ અલગ કરી નાખતી. આ એમાં એ ધર્મ હચવાણો હતો. 80-90 વર્ષના થઈ ગયા, સુવિધા નામે કાંઈ નહીં. બિચારા એસટી બસમાં આવીને છકડો રિક્ષામાં ટળી ગયા હસોડા, કપાસ્યું એટલી, દવાખાના મળે નહીં, એમાં બિચારા ધામમાં આવી ગયા. તો પુણ્યનો ઢગલો એમ ન રહ્યો. પ્રકૃતિ શું કહે છે, શાસ્ત્રો શું કહે છે? તમારા હાથેલું જે કર્મ કરો છો ને તમારે જ ભોગવવાનું. દાદાએ કર્મ કર્યું હતું ને પુણ્યનો ઢગલો એમ ન રહ્યો. વાપરવાનો મેળ આવ્યો ને, ત્રીજી પેઢીએ છોકરા થઈને આવ્યા એટલે નથી કહેતા અસલ દાદા જેવો ને દાદો છે, હવે વાપરવા આવ્યો છે, હવે વાપરવા આવ્યો છે. હું વાતું કરું એટલે જોઈજો આજની પેઢીને કઈ કહેવાતું નથી. હામાં થાય તરત, બેટા ચિંટુ જો તારો ડેડી આવા. બેટા ચિંટુ સાંભળે છે બેટા? લુક એટ મી, યુ નો, લુક એટ ધીસ. એવું કે ને કઈ કહું કે તારા ડેડી આવો. ચલો બેટા વોર્મ વોટર આપો એટલે ગરમ પાણી આપો. એને હાથ છે મમ્મી, હાથ છે પી લે, હાથ પગ છે તો લે કઈ મોટું. હવે પાણી નથી ભરી દેતો તો એનો વાઇસ નાખ્યા. આ કાંઈ હરાજ ન કરે, ગૂગલ પે કરશે. 150ની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના જ. અને હું આજ તો મેં જોયું કાંઈ કાગડાએ રંગ બદલી નાખ્યો, કાળો ધોળો કાગડો. થોડોક ધોળો ને થોડોક કાળો. અને મારી સામું જોઈને કે મેં કીધું નહીં, હું આઈનો નથી, હું થોડાક દી આવ્યો છું. ને કદાચ જૂના પિતૃ હોય ને કદાચ અહીંયા આવ્યા હોય આ બધું ઉઠતા આવી ગયા બસમાં બે નાનું નીકળી હોય. બરો રામ ભલું કરે. આનંદ ગમે ત્યાંથી. એટલે તો હું કહું કે જે શીખવાડ્યું આપણી બાએ ઘણું શીખવાડ્યું. એ સંસ્કારો તો તમારે આવનારી પેઢીઓને દેતા જાય. આપણે જે બાળપણમાં ગામડામાં શીખા, સંતોએ આપણને શીખવાડે છે, પણ એ થોડું ઘણું આમ થોડુંક મિક્સ કરીને છોકરાઓને આપજો. કેટલા અત્યારના છોકરામાં આમ લાગે હાય 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 આનું બાળપણ તો જો એની જાતને હું આ પૂન લઈને આવ્યા છે. 4,000 તો કપડાની જોડ્યું પહેરે અને એવા પાસે ઓલા અડધા બટકા જેવા બૂટ પહેરે. હા હળવા પોસા રૂ જેવો અમે પહેર્યા હતા. મારો રામ ભલું કરે. બાપુજી લઈ આવતા ક્યાંકથી ઓલો 40 રૂપિયાનો પ્લાસ્ટિકના જોડા. તો અમે લોફર તો ત્યારે પહેરેલા, પણ આવા લોફર નહોતા. એ લોફર એટલે લોફર જ. આમ દો શાળામાં અડો ને એ તમને કે અડવાનું નહીં, એટલા તો આમ કઠણ થઈ ગયા હોય. અને પછી ઉનાળામાં પગ ન નખાય અંદર. કેવું તમે વિચાર કરો, ત્રણેય ઋતુમાં હાલતા. પણ એક વસ્તુ શીખી ગયા અમે કે જેટલા જ્યાં કઠા ને એ સહન કરતા બહુ આવડી ગયું. ક્યાં પગ મુકાય ને ક્યાં પગ ન મુકાય. અને અત્યારે તો જો ઘરમાં પહેરવાના અલગ, બહાર જવાના અલગ, પાછા ઓલાના અલગ ને ઓલાના અલગ ને ઓલાના અલગ. મારો રામ ભલું કરે. આટલા બધા બૂટ પહેરો બહુ સારી વાત છે, પણ પગલાં ક્યાં પડે છે થોડુંક એ ધ્યાન રાખવું. મારો બાપ સમજાય ને વંદન. બૂટ ભલે ને ગમે એટલી કંપનીના રાખો, પણ પગલાં ક્યાં પડે તો જોવું પડે ને. નકર મારો રામ ભલું કરે. આમ જો અમે હતા, મેં કીધું ને નિહાળે અમે જતા. એ અમારો ગભો છે મિત્ર, ક્યાં ગયો ઓલો વાત કરતો હતો, જો તારો જોક્સ લઈ લો. મને કે ગળાના આમ લોહીની લાપસી ખાઓ. મેં લે
લોહીની લાપસી થોડી હોય, ઘીની લાપસી હોય. મેં ગળાના મેં કીધું જો અમારે ગભો છે, ગભાનો બિચારોનો કંપની ફોલ્ટ અને જીભ જલાઈ ચોંટે અટકે. અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો. અત્યારનું છોકરું નિહાળે છે ને તો આપણને ગમે. શું કામ? કેટલું મસ્ત, કેટલું લાગે. 5,000ના કદાચ એને કપડાં પહેર્યા છે, 1,000-2,000 રૂપિયાનો એનો સ્કૂલ બેગ હશે, 1,000-1,500ના ચોપડા નાખ્યા હશે. અત્યારનું છોકરું નિશાળે જાય એટલે મિનિમમ તમને 12,000-13,000નું છોકરું લાગે. એમાં દાંત હું કાઢો છે જ ને, નો જ ના પાડો ને પાછું. એક અમે હતા, મારો રામ ભલું કરે, કાંઈ ન વળે, એ ખાખી સડી ધોળો શર્ટ, હો, અને એમાંય પાછું બાઈએ જેટલું સવારે પાકો માલ ખવડાવ્યો ને, હા સુધીનો ઊભો લીટો થયા રાખે. તમે સમજો આખી વાત, ઊભો લીટો થાય. હો, ત્રાંબાના પતરા છોડ્યા હોય એવું લાગે, રૂપાના પતરા. સૂર્યનારાયણ આમ કિરણ પાથરતા હોય ને, એકાદું કિરણ પડે. અને સવારમાં શનિવારમાં પ્રાર્થના ગાવામાં આવે. શનિવારે ટાઈટ એવી હોય ને, અમે શાળામાં શનિવારે આમ ફળે આમ બેર ને બધા પાછા આમ હતા એવા, મોઢું ધોઈને જ જવાનું. મોઢું પાછું કેટલું ધોયું, અહીંથી એટલું જ આમ. એટલે અહીંયા ગાલે ઓગરા ઓગરા હોય. અને એમાંય બાએ તમને કહો જે શાલીમાર કોપરેલનું તેલ આવતું, ટોપરાનું તેલ, શાલીમાર ડબલું આવતું, મરૂન કલરનું ડબલું, પીળા કલરની નાળિયેરી ને 3-4 થડીએ આવડા નાના નાના ત્રોફા પીડ્યા હોય. આપણે એમ કહીને બા ડબલું નથી કૂળતું, તો બાય પાસે કે જા ઓલો મોટો દાંતીઓ લઈ આવે. તે દાંતીઓ લાવે, પતરાનું ડબ્બો હતું કરીને ખોલવાનું. આમ જોવો ને હાવ ઠેફું હોય. 3 ઋતુનું અલગ અલગ. શિયાળામાં ઠેફું થઈને પીડ્યું હોય, ઉનાળામાં આમ આમ તાજું તેલ જેવું હોય, અને ચોમાસામાં હાવ ઘાટું રગડા જેવું. આવી રીતે આમ કરીને લેવાનું, આમ કરીને માથામાં નાખવાનું. હો, આ ખાસામાં રહી જાય ને પછી એને હાથે છોડવાનું. હો, અને કપાળે રહી ગયું ને આમ આમ કરીને આમ જો તમે વિચાર કરો, અમારું બોડી લોશન એ હતું, સનસ્ક્રીન લોશન એ હતું. આ તમારી પાસે સધરતા વધતી ગઈ ને એમ બધું અલગ અલગ કર્યું છે ને. અને જેટલું જેટલું અલગ અલગ આ પાથરું છે ને એટલા અલગ અલગ દવાખાને નથી ખુલ્યા. નકર આવો અમારા ગામડામાં ડૉક્ટર એક જ.